ઓકે થેન્ક યુ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જ હશો. તો જે આપણો વ્લોગ જોતો ને બધા મજામાં જ હોય. તો બધાને હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો અત્યારમાં છે ને બધા તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આ ભાઈને કેટલો મનમાં રખે છે ને, કલાકથી તૈયાર થાય છે આપણી. હા તો કલાકથી તૈયાર થાય તો વાર તો લાગે ને ભાઈ. બૈરું હે અમને મારું તો ઠીક છે ભાઈ, પણ અમારું બૈરું અહીંયા હે ને ભાઈ. એટલે આ છે ને આ ભાઈ આજ ઉતાવળા થઈ ગયા છે કારણ કે એમના ઘરના તેડવા છે. અને સરસ મજાનો આમ જો વરસાદ ચાલુ છે, ઝરમર ઝરમર મેહુલો વરસે છે. અને અમારા ભોલુભાઈ ઉપર છે, ભોલુભાઈ લઈ જવા હતા પણ ભોલુભાઈ એકલા તો રહે નહીં. મારે જવાની કેટલી ઉતાવળ છે, વરસાદ આવી ગયો છે. વરસાદ ને તાણે જવાનું છે. કદે જરાક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આમ આમ ચલા ખાઈ લો. ખાઈ લે. જે કરવાનું કરી દેજે એકદમ. ઓકે થેન્ક યુ ગાઈઝ. તો ચિરાગને તમે જોયો ને કેટલા સ્પેશિયલી વ્લોગર બની ગયો છે આજકાલ. તો હમણાં ચિરાગભાઈ, અમારે ચિરાગભાઈને છે ને મોજ આવી જાય. આમ વ્લોગર બનશે ને એટલે તો આમ જોવા અત્યારે એની પર્સનાલિટી જોવો ને, કપડા બપડા જોવો. મફતની વેફર ઠઠાઈ લીધી છે અત્યારે મેં એના ચાચુની. એ ચિરાગ તારું ખાઈ જાય રહ્યો, ચાચુ ખાઈ જાય રહ્યો. ઘરમાં જતો દોડીને, ઘરમાં જતો ને ખાઈ જાય. તો છે ને આજે જવાનું છે અમારે ક્યાં, તમને હમણાં ખબર પડી જશે. ગાડી લેવા જવાનું છે પહેલા. અત્યારે તો વરસાદ ચાલુ છે એટલે હવે બંધ થઈ ગયો જો સેકન્ડમાં. તો છે ને જવાનું છે આજે અમારે એવી જગ્યાએ જે અમારું નાનકડું ઢુબલું લેવા જવાનું છે. ઢુબલું એના વગર કેમ મજા નથી આવતી. એટલે ચિરાગભાઈ આજે ક્યાં જવાનું? આપણે કોને લેવા જવાનું છે? એ કોને લેવા જવાનું છે? હા તો દીદીને લેવા જવાનું. એટલે તમે બધા સમજી જ ગયા છો કે અમારે કોને લેવા જવાનું. એટલે અમારી કૃપાલી લેવા જવાનું છે. અને અત્યારે મેં જો કેવા તૈયાર થઈ ગયા છે. આ તો સરસ મજાના. તો ચાલો. કેટલા રૂપિયા છે? કેટલું જૂઠું બોલે છે. નરકમાં જગ્યા નહીં મળે પછી તને. તો છે ને આમ જો. હાલો હાલો તો ચાલો હવે નીકળીએ. ગાડી લેવા જવાનું છે પેલા તો. શું લેતા આજે છે ને જવાનું છે લેવા. તો જઈએ હવે પેલા ગાડી લેવાનું, પછી આવીને મળીએ. તો નાટકડું એમને પેલા પેલા કે નાટકડું કોણ? ચાચુ છે ને હવે ગાડી લેવા જવાનું છે ચિરાગભાઈ ને. ગોપાલ તૈયાર થઈ ગયા છે ને આપણે બાઇકને ચાલુ કરી દઈએ. તો ફાઇનલી છે ને હું ચિરાગ બે ગાડી લઈ અને નીકળી જાય ઘર સાઈડ સોનલને લેવા. અને ગોપાલ છે ને ત્યાં આગળ ઊભો છે એટલે એને લેવાનો છે. અને ચિરાગભાઈ તો બેસી ગયા છે ઠાઠ મારથી. જો ચિરાગ ચાચુ કેમ ગયો? ચિરાગભાઈ અહીંયાથી પણ કબૂતર જોવા છે અમારે. અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે. તો ચાલો જઈએ કૃપાલી બેનને લેવાનું. સોનલને લઈ લઈએ પહેલા. એવું ચા કણ તો આના નખરા અત્યારથી ચાલુ થઈ ગયા છે. જો પાછળ જઈને બેસી ગયો. અને આપણે છે ને હવે આ મેડમની રાહ જોઈ રહ્યા છીએ, આવે ત્યાં સાચે. તો ફાઇનલી સોનલ આવી ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ હવે જવા માટે. ચિરાગભાઈ જો હા લાઈક કરો, શેર કરો. તો આ સાઈડ તો આપણે નીકળી ગયા છીએ. ગોપા આગળ રાહ જોઈને ઉભો છે તો એને લેવાનો છે. તો જઈએ ફટાફટ અહીંયા આગળ. આવી ગયો છે અને આ સાઈડ જો બે માં દીકરો ભૂખ્યા થયા છે. તો ભૂખલ લોકો ખાય છે. તો ચાલો હવે જઈએ. કારણ કે છે ને આને જન્મ છે ને ખાવા પીવા માટે. આમ જુઓ ગાડીમાં બેસીને ભૂખ લાગી નહીં. ચીકા તને ભૂખ લાગી હતી? હે તો સરસ મજાના બધા જઈ રહ્યા છીએ હવે. તો ચાલો ત્યાં આગળ જઈને મળીએ. બસ ફાઇનલી કૃપાલીના મામાના ઘરે પહોંચવા આવ્યા છે. અને આ છે ને પાછળ રિસાણી એને કાચ ખોલીને કુદરતી હવા ખાવી છે. વિચારો વરસાદ એક સાઈડ ચાલુ છે ધીમો ધીમો અને આના છે ને કુદરત હવા ખાવા છે. કુદરતની હવા છે ને ઘરે ખાવા.
રોઈશ નહીં ને પડતું, હું કામ રોવેશ? આને છે ને હકીકત કહું તો કુદરતી હવાનું ખાલી બહાનું છે. એને છે ને અમૂઝણ થાય છે એમ ગાડીની અંદર. એટલે છે ને અમે આને સગડા સિવાય ક્યાંય બિહારતા નહીં. આ તો ભૂલી ચૂકે ગાડી લઈ લીધી છે. વાત તો સહી. તો ફાઇનલી પહોંચી ગયા કૃપાલીના મામાના ઘરે. એના નાના છે ને રાહ જોઈને બેઠા છે. તો ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે. ફાઇનલી કૃપાલીના મામાના ઘરે આવી ગયા હતા. અહીંયા અમે તાબા પર આવીને બેઠા છે. ચિરાગભાઈ સૂઈ ગયા છે અને ચિરાગની મમ્મી ખાવા બેઠી છે. આ સાઈડ તો બધે વરસાદ જબરજસ્ત પડેલો છે. જો બધું પાણી પાણી થઈ ગયું. સાઈડ તો સોનાલી ઉપર આવી ગઈ ધાબા ઉપર. જો મસ્ત નજારો હોય ને કા ગામનું મસ્ત જ હોય. ગામનું મસ્ત જ હોય. એ તો અમે કહીએ છીએ. શહેરમાં જ બધી ગંદકી હોય. તો ધીમો ધીમો ફાંફલો વરસાદ ચાલુ છે. તમે ખાઈને આવ્યા? તમે ખાઈને ઉપર આવ્યા હતા ને અમને ખાવાનું બાકી છે. ચિરાગભાઈએ તો વેફર ખાધી, બીજું કાંઈ ખાધું નહીં. કૃપાલી બેન આવી ગયા અમારા. જો કઈ ચિરાગ કૃપાલી આવી. તો ફાઇનલી જઈ રહ્યા છીએ હવે ઘરે. ને આપણે જેની રાહ જોતા હતા ને આતુરતાથી, અમારે કૃપાલી બેન આવી ગયા છે. પાછળ હોઈ ગયા છે ને આ ભાઈએ હોઈ ગયા છે. જો અને ચિરાગની મમ્મીએ બહુ ઉપડી ગયો એમનો. બારી ડોકાઈ ચા કાઢે છે. આ સાઈડ એસી ચાલુ છે. બોલો. તો જઈએ ઘરે ને ઘરે જઈને મળીએ. ત્યાં સુધી જોડે રહેજો. અમારું ગામ દેખાવા માંડ્યું ને અમે પહોંચી ગયા છીએ ગામમાં. હા ભાઈને છે ને બહુ ચિંતા. કૃપાલી બેન છે ને ઘરમાં જતા રહ્યા છે અને આવી ગયા છે. થેલો ને પેલો બધું ઉતારી દીધું છે અને આ સાઈડ આમને ઉતારી દીધા છે. અને આ ભાઈ હજી ગાડીમાં બેસી રહ્યા. બોલો પાછા આવતા રહ્યા રડી રડી. તો ફાઇનલી આપણે છે ને 6 વાગી ગયા હતા એટલે ઓફિસ બંધ કરવાની હતી. અને કૃપાલી અને ચિરાગની મમ્મી, ચિરાગ ને ગોપાલ ને બધાને છે ને આપણે ઘરે ઉતારીને આવી ગયા છીએ ઓફિસ તરફ. તો મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે. ઓફિસના ટેરેસ ઉપર આપણે આવી ગયા છીએ. તમને બતાવી દઈએ. જોરદાર કેવું દેખાય છે. મસ્ત મજાનું રડિયામણું. આજે છે ને અહીંયા આવા જોવે જ છે આપણે, કારણ કે મજા કંઈક અલગ છે યાર. અને એમાંય આપણું ગામ યાર. બહાર નોકરી કરવાની નથી, ગામ મૂકીને ક્યાંય જવાનું નથી, હે ને. એટલે મજાથી જીવવાનું છે જેટલું જીવાય ને ત્યાં સુધી. તો ફાઇનલી બધાએ જમી લીધું છે અને નહીં ધોઈને બધા એમ કેવું થાકી ગયા હતા એટલે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો બધાનું જમી લીધું. મમ્મી છેલ્લે રહી ગયા છે આજે. તો મમ્મી જમી લે છે. અને આ સાઈડ અમારું ભોલુભાઈ છે ને હવારાના આપણે જોયા નહીં. એ છોટું આગળ ભોલુભાઈ જોવા દો. કોઈ જોયા નહીં હવારાના. તો ભોલુભાઈ સડી વગર આવ્યા છે એટલે નીચે કોઈ પાર મિલતા નથી આપણે. તો આજનો વ્લોગ તમને કેવો લાગે? કૃપાલીબેનને હજી આપણે દેખાડ્યા નહીં તમને. કાલના વ્લોગમાં દેખાડવાના છે. હા રામ રામ બધાને. ઓકે.